નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સની અંદર પ્રથમ ચેપ્ટર આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરીએ છીએ, જેના એક્ઝામ્પલ આજે આપણે જે બાકી હતા એ કન્સિડર કરીએ છીએ. અને જે એક્ઝામ્પલ મોસ્ટલી બીજી વાર પણ ગણાઈ ચૂકેલા છીએ આપણે, બરાબર છે. તો આજે એક એક્ઝામ્પલની ચર્ચા કરી છે સ્વાધ્યાયની અંદર પ્રથમ તમારી જોડે ચોપડી અને હાજર જ છે, એટલે હું સંપૂર્ણ રકમ લખવા નથી બેસતો. જે મેન કન્સિડર કરવાના છે એ આપણે કન્સિડર કરી અને એક્ઝામ્પલની સોલ્યુશન કરીએ છીએ. સ્વાધ્યાયનો નંબર 1.8 કહે છે કે 1.8ની અંદર બે બિંદુવત વિદ્યુત ભારો છે. આ બે બિંદુવત વિદ્યુત ભારો QA છે અને એક છે QB છે. શું કહે છે 1.8ની અંદર સ્વાધ્યાયનો, અહીંયા લખી દઈએ, સ્વાધ્યાયનો 1.8 છે. આ સ્વાધ્યાયનો 1.8ની અંદર શું કહે છે કે બે બિંદુવત વિદ્યુત ભારો QA છે અને QB છે. આ બંનેના વેલ્યુ તમને આપેલા છે કે સાહેબ QA બરાબર છે 3 માઇક્રોકુલમ અને QB બરાબર છે -3 માઇક્રોકુલમ. જસ્ટ બિહેવ. આ એક જાતના ડાયપોલ થશે, બરાબર છે. ઓકે, આને જોડતી એક રેખા દોરી, બંનેને એકબીજા સાથે જોડી દીધા. આ એમનું શું થશે? મધ્યબિંદુ થશે. મધ્યબિંદુનું નામ આપી શકો છો O બિંદુ, બરાબર છે. QA બરાબર કેટલા છે કે સાહેબ 3 માઇક્રોકુલમ, QB બરાબર કેટલા છે -3 માઇક્રોકુલમ છે. હવે શું કહેશો કે બંને એકબીજાથી શૂન્યાવકાશની અંદર 20 સેન્ટીમીટરના અંતરે મૂકેલા છે. બંનેને એકબીજાથી 20 સેન્ટીમીટરના અંતરે મૂકેલા છે. તો આટલું અંતર બધાને એઝ ઇટ ઇઝ સમજ્યા એ પ્રમાણે કેટલું થાય? અડધું થાય, એટલે કે 10 સેન્ટીમીટર થશે. OB ઓથી લઈને એ સુધીનું અંતર અહીંયા એ લખી દઈએ, અહીંયા બી લખી દઈએ. OA કેટલા થશે? 10 થશે ને, આ પણ કેટલું થશે? 10 થશે. હવે કેવું છે કે મને અહીંયા કહે છે કે ભાઈ પ્રથમ શોધવાનું શું છે આપણે કે ભાઈ O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે, એટલે કે EO કેટલું થશે, બરાબર છે. હવે સિમ્પલ રીતે આપણે અહીંયા સમજીએ કે મારે O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ધન વિદ્યુત ભારના કારણે પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને બી વિદ્યુત ભાર એટલે કે માઇનસ વિદ્યુત ભારના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ મને સિમ્પલ બેઝિક ખ્યાલ છે. હવે કેવું છે, આ ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભારમાંથી O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ હોય? બહારની તરફ હોય, એટલે કે ધન વિદ્યુત ભાર છે તો બધું ક્ષેત્ર રેખાઓ કેવી છે? એક્સપાન્ડ થશે, એટલે બહાર થશે. એના કારણે આ શેના મળશે? EA મળશે. હવે કેવું છે, બી વિદ્યુત ભાર કયો છે કે ઋણ છે, તો ઋણની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થાય છે? દાખલ થાય છે. એ દાખલ થવાના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? EB મળશે. હવે જુઓ કે EA અને EB બંનેની દિશા કેવી છે? સમાન છે. સમાન હોવાના કારણે O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બંનેનો તમે શું કરો છો? સરવાળો કરો છો અને પરિણામે O બિંદુ આગળ તમને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. આ તમારો પ્રથમ ભાગ, એ શોધવાના છે. બીજું કહે છે, બીજા ભાગમાં કહે છે કે જો ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે કે -1.5 × 10⁻⁹ કુલમ, મતલબ કે -1.5 ગુણ્યા 10⁻⁹ કુલમ આ તંત્રની અંદર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ, બરાબર છે. આ એક સમગ્ર તંત્ર છે. આ તંત્રની અંદર હું એક નાનો સકડો વિદ્યુત ભાર કે એનું મૂલ્ય -1.5 ગુણ્યા 10⁻⁹ કુલમ મૂકવામાં આવે તો તેના પર કેટલું બળ લાગશે એ મારે બીજા ભાગની અંદર શોધવાનું છે. હવે આપણે એક્ઝામ્પલની સોલ્યુશન કન્સિડર કરીએ છીએ. સોલ્યુશન પહેલાં પ્રથમની વાત કરીએ. પ્રથમ ભાગ અહીંયા જોઈ લે કે આપેલ તંત્રમાં વિદ્યુત ભારો QA બરાબર કેટલા થશે? 3 માઇક્રોકુલમ છે. QB બરાબર -3 માઇક્રોકુલમ છે. તથા OA અથવા તો OB, OA એટલે ઓથી લઈને એ સુધીનું અંતર અથવા તો ઓથી લઈને બી સુધીનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર છે. અથવા તો તમે એને 0.1 મીટર કન્સિડર કરી શકો છો. અહીં O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર EO બરાબર શું થશે? બંનેનો સરવાળો EA + EB થશે. હવે EA બરાબર શું થશે કે EA બરાબર KQ/R² થશે. ચાલો, બેઝિક સૂત્ર QA. ઓકે, ચાલો, એથી લઈને O સુધીનું અંતર હું શું લખીશ? OA² લખીશ પ્લસ
EBને જગ્યાએ હું લખીશ બીજો વિદ્યુત ભાર QB. અહીંયા તમે માનાંક પણ અહીંયા મૂલ્ય જ માત્ર કન્સિડર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, વાત સાચી છે, બટ અહીંયા માત્ર ને માત્ર આપણે એનું મૂલ્ય કન્સિડર કરીએ છીએ. એટલે મૂલ્ય સ્વરૂપે કન્સિડર કરીએ તો ઓલવેઝ એ મૂલ્ય કેવું આવશે કે સાહેબ ધન આવશે. તો પરિણામે કેટલું થશે? ભાગ્યા OBનો સ્ક્વેર. બરાબર છે. ઘણીવાર તમે મોડમાં બી લખો તો તમે ચાલી શકશો, કેમ કે અહીંયા કોઈ સદી સ્વરૂપ કર્યું નથી એટલે જગ્યા તમે માન કરવાની જગ્યાનો સવાલ થતો નથી. અહીંયા માત્ર મૂલ્ય કન્સિડર કરીએ છીએ. ઓકે, OA અને OB સમાન છે એના કારણે તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો 2KQA બાય R². એટલે ડાયરેક્ટ તમે કિંમતની અંદર બી ડાયરેક્ટ વેલ્યુ પુટઅપ કરી શકો છો. ચલો, અહીંયા બંનેની અંદરથી કેનું મૂલ્ય તમે કોમન કાઢો છો. ચલો, કે કોમન કાઢો છો. અહીંયા શું વધશે? QA અપોન OAનો સ્ક્વેર પ્લસ QB અપોન OBનો સ્ક્વેર. હવે આની અંદર જમણા હાથે તમે શું લખો છો? કિંમત લખો છો. ચલો ભાઈ, ખાટેશ, પરેશ, અહીંયા શાંતિથી ધ્યાન આપશો. QAની કિંમત મારા જોડે છે. ચલો, 9 × 10⁹ કેની કિંમત લખી મેં. QA કેટલા છે કે સાહેબ? 3 માઇક્રો એટલે 10⁻100 થશે. ઓકે, OA અને OB બંનેની કિંમતો સમાન છે. OA અને OB બંનેની કિંમતો સમાન છે તો આપણે જેટલા લખીએ છીએ 0.1નો શું થશે? સ્ક્વેર થશે. પ્લસ એઝ ઇટ ઇઝ QBની પણ એ જ કિંમત થશે 3 × 10⁻6 અને નીચે પણ એ બંનેનો 0.1નો શું થશે? સ્ક્વેર થશે. ચલો, 9 × 10⁹. ઓકે, બંને પદ સમાન છે તો 2 × 3 × 10⁻6 ડિવાઈડ બાય 0.1નો શું થશે? ઓકે, સ્ક્વેર થાય છે. ચલો, આટલું ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો, એના પછી સિમ્પ્લિફિકેશન આપી અને એની કિંમત મૂકીએ તો એનું સાદુરૂપ આપીએ 3 × 6 = 54. 54 × 10⁵ ન્યૂટન પર કુલમ જેટલું તમને શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર મળે છે. હવે સદી સ્વરૂપે લખવું હોય તો 54 × 10⁵ ન્યૂટન પર કુલમ આ એનું મૂલ્ય થયું. અને તેની દિશા કઈ કે સાહેબ? દિશા કઈ થશે? એથી લઈને કયા તરફની હશે કે સાહેબ? એથી લઈને બી તરફની હશે. કેમ કે અહીંયા બંનેની દિશા તમે જોઈ શકો છો, એથી બી તરફ. પરિણામે વિદ્યુત ક્ષેત્ર. ચલો, ક્લિયર? અહીંયા તમારો પ્રથમ ભાગ પૂર્ણ થાય છે. હવે બીજા ભાગની ચર્ચા કરીએ. બીજા ભાગમાં શું કહે છે કે એક બિંદુવત વિદ્યુત ભાર અથવા તો એકમ વિદ્યુત ભાર કહીએ તો અહીંયા Q0 તમને આપેલા છે. Q0નું મૂલ્ય છે -1.5 × 10⁻9 કુલમ. આ તમને Q0 આપેલા છે. આ Q0 હું એક તંત્રની અંદર મૂકું છું. બરાબર છે? સમજો, આ એક તંત્ર છે. આ +3 માઇક્રો કુલમ એ, આ બી, આ છે -3 માઇક્રો કુલમ. હવે ધારો કે હું અહીંયા કયો વિદ્યુત ભાર મૂકું છું કે -1.5 × 10⁻9 કુલમ વિદ્યુત ભાર મૂક્યો છે. હવે એક સમજો, બંને કેવા થશે? સમાન. એના કારણે બંને એકબીજાથી કેવા થશે? દૂર જશે, અપાકર્ષી બળ લાગશે. જ્યારે અહીંયા સમજો, આ પ્લસ છે ને આ માઇનસ છે તો એને શું કરશે? પોતાની તરફ શું કરશે? આકર્ષણ કરશે. મતલબ કે એની દિશા કઈ થશે કે સાહેબ? બીથી લઈને એ તરફની દિશા થશે અને એના પર લાગતું બળ. ઓકે, Q0 વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કે F બરાબર Q0 × E થશે. Q0ની કિંમત કેટલી છે? બટ અહીંયા બળ આપણે મૂલ્ય કન્સિડર કરીએ છીએ એટલે Q0ની જગ્યાએ +1.5 × 10⁻9 વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી ચૂકેલા છીએ. એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય છે કે વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા શોધેલું છે. કેટલું થશે? 54 × 10⁵ થશે. ઓકે, તમે સાદુરૂપ આપો છો તો અહીંયા સાદી રીતે ગુણાકારની અંદર તમારું પરિણામી વિદ્યુત ભાર કેટલું થશે? 8.1 × 10⁻³ ન્યૂટન જેટલો. હવે એને સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ બરાબર, હા,
જ્યારે સદિશ સ્વરૂપે લખશું ને ત્યારે આ બળ કેવું થશે કે ઋણ થશે, -8.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન જેટલું થશે. અને એની દિશા કઈ તરફની થશે કે અહીંયા તમે સમજી ચૂકેલા છો કે એ કયા તરફની જશે કે ભાઈ બીથી કયા તરફની હશે, એ તરફની હશે. કઈ દિશા હશે કે બીથી એ તરફ, અથવા તો જો તમે મધ્ય બિંદુ લો છો તો ઓથી લઈને ઓ તરફ, ઓથી એ તરફની દિશા. કે એના પર કેટલું બળ લાગશે કે સાહેબ માઇનસ, વાસ્તવમાં મૂલ્ય સ્વરૂપે જોઈએ તો 8.1 10⁻³ થશે. અને એની દિશા કઈ હશે કે સાહેબ ઓથી લઈને એ તરફ. સમજી ગયા ચૂકેલા છો કે આ ઋણ છે, એક ધન છે, પોતાની તરફ આકર્ષણ થશે તો એની દિશા કઈ થશે, ઓથી લઈને એ તરફની હશે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જેને લખવું હોય એકવાર લખી દે, બરાબર છે. એના પછી બીજા એક્ઝામ્પલની આપણે ચર્ચા કરવાની છે. ચલો નેક્સ્ટ એના પછીના બીજા એક્ઝામ્પલની ચર્ચા કરી. 1.9. ચલો નેક્સ્ટ 1.9માં અહીંયા તમે 1.9માં કહે છે 1.9માં કહે છે કે એક તંત્રમાં બે વિદ્યુત ભારો છે, QA અને QB. એક તંત્ર આપેલું છે, આ તંત્રના બે વિદ્યુત ભારો છે. એક છે QA, એ છે QAનું મૂલ્ય આપેલું છે તમને 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ છે. એ જ પ્રમાણે QB આપેલા છે, એ છે -2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ આપેલા છે. બરાબર છે? ઓકે. હવે આ બંને સ્થાન સદીશો આપેલા છે. એનું સ્થાન સદીશ છે 0 0 -15 સેન્ટીમીટર. પેલાનું સ્થાન સદીશ છે 0 0 15 સેન્ટીમીટર છે. બરાબર છે? તો અહીંયા તમારે શોધવાનો છે કુલ વિદ્યુત ભાર. પહેલું વસ્તુ શોધવાનો છે કુલ વિદ્યુત ભાર, અને બીજાની અંદર તમારે શોધવાનું છે કુલ વિદ્યુત ભાર, બીજાની અંદર શોધવાનું છે ડાયપોલની ચાક માત્રા. બરાબર છે? ઓકે. હવે સમજીશું. અહીંયા એક ડાયપોલ આપેલો છે, અહીંયા સોલ્યુશન કન્સિડર કરીએ છીએ. આ ડાયપોલની અંદર બે વિદ્યુત ભારો છે. ડાયપોલ એટલે શું થશે કે ડાયપોલની અંદર બે સમાન વિદ્યુત ભારો હશે. આ સમાન વિદ્યુત ભારોની દિશા તમે સમજી ચૂકેલા છીએ, એટલે અહીંયા આપણે આકૃતિ દ્વારા વધુ સમજીશું. ચલો, આ x, આ y અને આ z. હવે એક સમજીશું કે સાહેબ શા માટે અહીંયા પ્રથમ અક્ષ x થશે, બીજો y થશે અને ત્રીજો શું થશે, z થશે. મને ડાયપોલ ક્યાં મૂકેલો કે સાહેબ z અક્ષ પર મૂકેલો છે, તો આ z નો ધન થશે. તો એ જ પ્રમાણે નીચેની દિશામાં એનો વિરુદ્ધ દિશા એટલે કે ઋણ થશે. ચલો, આટલું ક્લિયર. આ હું એક્ઝેક્ટ મધ્યબિંદુ લઈ લઉં છું અને બંને વચ્ચેનું અંતર તમને ઓલરેડી આપી ચૂકેલા છે કે બંને વચ્ચેનું અંતર આપણે સ્થાન સદિશ પરથી મેળવી લઈશું. હવે સમજીશું સૌથી પહેલાં કે તમને બે સ્થાન સદિશો આપેલા છે. સોરી, અહીંયા બી થશે. સ્થાન સદિશો એ વિદ્યુત ભાર ક્યાં મૂકેલો છે કે સાહેબ 15 -15 કે સાહેબ નીચે આવશે, એટલે અહીંયા એ લખું. બરાબર છે? બી ક્યાં છે કે સાહેબ +15 છે, તો એને ઉપર લખી. નીચે માઇનસ થશે, ઉપર પ્લસ થશે. આ બી વિદ્યુત ભારનો સ્થાન સદિશ કેટલો છે કે સાહેબ 0 0 +15 સેન્ટીમીટર થશે. જ્યારે ઋણ વિદ્યુત ભારનો કેટલો થશે 0 0 -15 સેન્ટીમીટર થશે. અહીંયા QB પર કયો વિદ્યુત ભાર છે કે સાહેબ QB પર અહીંયા લખી શકીએ આપણે. QB પર વિદ્યુત ભાર કેટલો છે કે સાહેબ -2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ છે. તો એ જ રીતે એ વિદ્યુત ભાર એટલે કે QA પર કેટલો વિદ્યુત ભાર મૂક્યો છે કે સાહેબ 2.5 ગુણ્યા પ્લસ એઝ ઇટ ઇઝ કુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. આ ઋણ મૂકે છે, આ એટલો જ ધન મૂકેલો છે. ક્લિયર છે? હવે પહેલાં તો શોધીશું કુલ વિદ્યુત ભાર. Q-net. જ્યારે પણ આપણે ડાયપોલનો ટોપિક ભણતા હતા વિદ્યાર્થી મિત્રો, તો ડાયપોલની અંદર શું હોય છે કે એક ધન વિદ્યુત ભાર હોય છે, એક ઋણ વિદ્યુત ભાર હોય છે. બંનેનું જે તંત્ર હોય ને એ તંત્રનો પરિણામી વિદ્યુત ભાર હંમેશા કેટલો થતો હોય છે, શૂન્ય થતો. બટ તેનું વિદ્યુત ક્ષેત્ર ક્યારે શૂન્ય થતું નથી. બરાબર છે? અહીંયા કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E બરાબર તમે KQ/R² કરીને તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. બટ અહીંયા કુલ વિદ્યુત ભારની સર્વ કીધું હોય તો બંને વિદ્યુત ભાર
ડાયપોલની અંદર હંમેશા એક વસ્તુ યાદ રાખશો, બંનેના મૂલ્ય સમાન હશે, એક +3 હશે તો બીજો હંમેશા -3 હશે. એનો કુલ વિદ્યુતભાર ઓલવેઝ હંમેશા કેટલો થાય છે? 0 થશે. એઝ ઇટ ઇઝ ક્યુ નેટ બરાબર શું થશે? QA પ્લસ QB થશે. ઓકે, QAનું મૂલ્ય છે સાહેબ મારી જોડે કેટલું છે કે સાહેબ QA બરાબર +2.5. અહીંયા તમને સારી રીતે સમજો એના માટે +2.5 ગુણ્યા 10⁻⁷, પેલું થશે -2.5 ગુણ્યા 10⁻⁷. પરિણામે કેટલું થશે? 0 થશે. બરાબર છે. અહીંયા પરિણામે વિદ્યુત ક્ષેત્ર તમારું કેટલું થાય છે? 0 થાય છે. ચલો ક્લિયર, આ પહેલો ભાગ ક્લિયર. ચલો બીજા ભાગ. તો બીજા ભાગમાં તમારે શોધવાનું છે ડાયપોલની ચાક માત્રા શોધવાની છે. શું શોધવાની છે? ડાયપોલની ચાક માત્રા. ઓકે, ડાયપોલની ચાક માત્રા. ડાયપોલની ચાક માત્રા એટલે શું થાય કે સાહેબ ડાયપોલની ચાક માત્રા એટલે કે P બરાબર 2A × Q જોઈએ. હવે 2A શું છે કે સાહેબ 2A છે ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પાર્ટિકલ્સ, મતલબ કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું કુલ અંતર. બરાબર છે. આ કેટલું છે કે સાહેબ 15 સેન્ટીમીટર છે, આ પણ કેટલું છે 15 સેન્ટીમીટર છે. કુલ કેટલું થશે? 2A કેટલા થશે? 30 સેન્ટીમીટર. ચલો અહીંયા સમજી લઈએ કઈ રીતે થાય છે. ઓકે ચલો, સદિશ P બરાબર સૂત્ર શું થશે? સદિશ 2A × Q થશે. ઓકે, સદિશ 2A એટલે શું થશે કે સાહેબ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કે પ્રથમ કેટલું છે કે સાહેબ પ્રથમનું સ્થાન સદિશ કેટલો છે કે સાહેબ 0 0 -15 છે, માઇનસ બીજાનો સ્થાન સદિશ કેટલો છે કે સાહેબ 0 0 +15 સેન્ટીમીટર. સાદુરૂપ આપશું તો 0 0 આ -30 સેન્ટીમીટર થશે. ચલો, આ સદિશ સ્વરૂપ છે, તેનું મૂલ્ય સ્વરૂપે લઈએ તેને માનાકમાં દર્શાવીએ છીએ √x² y² અને z². તો પરિણામે કેટલું થશે? 30 સેન્ટીમીટર = 0.3 મીટર થશે. બરાબર છે. અહીંયા પરિણામે વિદ્યુત ભાર તમારો કેટલો થાય છે? 0 થાય છે. જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તમને કેટલું મળે છે કે સાહેબ મને બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એઝ ઇટ ઇઝ વચ્ચેનું અંતર 0.3 મળે છે. ચલો વિદ્યુત ડાયપોલ P બરાબર 2A × Q. ચલો પહેલાં આપણે મૂલ્ય સ્વરૂપે શોધી લઈએ. ચલો મૂલ્ય સ્વરૂપે ડાયરેક્ટ આપણે સૂત્ર લખીએ છીએ P બરાબર 2A × Q. ચલો 2A કેટલા મળ્યા? 30 સેન્ટીમીટર એટલે કે 0.3. Q પોઝિટિવ કન્સિડર કરીએ છીએ. મૂલ્ય સ્વરૂપ છે કેટલા છે? 2.5 ગુણ્યા 10⁻⁷ થશે. ચલો આને આ રીતે લખી શકાય 3 ગુણ્યા 10⁻⁻1 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻⁷ થશે. ઓકે, 25 × 75 તો 7.5 ગુણ્યા 10⁻8 કુલમ્બ × મીટર. ચલો આ મૂલ્ય સ્વરૂપ છે. સદિશ સ્વરૂપે કન્સિડર કરીએ. સદિશ P બરાબર 7.5 ગુણ્યા 10⁻8 કુલમ્બ × મીટર અને એની દિશા કઈ તરફની થશે? મને એક સિમ્પલ વસ્તુ કહો કે વિદ્યુત ડાયપોલની દિશા કયા તરફની હશે? A થી B કે B થી A? વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત ડાયપોલની દિશા કયા તરફની હશે? અહીંયા વિદ્યુત ડાયપોલની ચાક માત્રા શોધવાની છે. વિદ્યુત ડાયપોલની ચાક માત્રા કન્સિડર કરતા હોઈએ ત્યારે એની દિશા તમને કેટલા મળે છે કે સાહેબ A થી લઈને B સુધી, એટલે કે ઋણથી લઈને ધન તરફની વિદ્યુત ક્ષેત્રની દિશા કન્સિડર કરીએ છીએ. બરાબર છે. ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલની ચર્ચા કરીએ છીએ. ડાયપોલની દિશા એ ઋણ વિદ્યુત ભારથી, ડાયપોલની દિશા એ ઋણથી કયા તરફની હોય છે? ધન તરફની. ઋણથી કયા તરફની હોય છે? ધન, એટલે કે B to A તરફની હોય છે. બરાબર. બટ વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય તો વિદ્યુત ક્ષેત્રની કઈ થશે? ધનથી ઋણ, એટલે કે A થી B તરફની. ચલો નેક્સ્ટ. ચલો એના પછી 1.10ની ચર્ચા કરીએ છીએ. 1.10માં કહે છે કે એક વિદ્યુત તંત્રની અંદર વિદ્યુત ડાયપોલની ચાક માત્રા આપેલી છે. વિદ્યુત ડાયપોલની ચાક માત્રા તમને આપેલી છે. એ વિદ્યુત ડાયપોલની ચાક માત્રા 4 ગુણ્યા 10⁻9 કુલમ્બ × મીટર આપેલી છે. બરાબર છે. હવે તેનું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર તમને ઓલરેડી આપી ચૂકેલા છે 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ્બ જેટલું છે. બરાબર છે.
અને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા અને વિદ્યુત ક્ષેત્ર સાથે બનતો કોણ થીટા બરાબર તમારા કેટલા છે કે 30 ડિગ્રી છે, બરાબર છે, અને તમારે ટોર્ક શોધવાના છે. ચલો સોલ્યુશનની વાત કરીએ છીએ. હવે જ્યારે પણ આ પ્રકારનું હોય, વિદ્યુત ડાયપોલની ચાક માત્રા આપેલી હોય, વિદ્યુત ક્ષેત્ર આપેલા હોય, ત્યારે ડાયપોલની ચાક માત્રા ટોર્ક બરાબર, સિમ્પલ સૂત્ર યાદ હોવું જોઈએ, આપણે સૂત્ર તારવેલું પણ છે. શું થશે કે ટોર્ક બરાબર P ક્રોસ E. ચાલો એનું મૂલ્ય સ્વરૂપે કન્સિડર કરીએ છીએ. તો ટોર્ક બરાબર શું થશે કે સાહેબ ક્રોસ છે તો સાઇન થીટા આવશે, તો ટોર્ક બરાબર PE સાઇન થીટા થશે. પીનું મૂલ્ય કેટલું છે 4 ગુણ્યા 10⁻9 થશે. ઈનું મૂલ્ય કેટલું છે કે 5 ગુણ્યા 10⁴ થશે ઇન્ટુ સાઇન થીટા 30 ડિગ્રી. 5 ચોક 20 થશે, તો 20 ગુણ્યા 10⁻5 ગુણ્યા સાઇન 30 એટલે કેટલા થશે 1/2. અમારા અંદર બધા વિદ્યાર્થીઓને આવડે છે એટલે કોઈ વાંધો થશે. ચલો સાદરૂપ આપીએ છીએ. અહીંયા 10 થશે, 10 × 10⁻5 એટલે કેટલા થશે 10⁻4 ન્યૂટન ઇન્ટુ મીટર થશે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ તમને અહીંયા 1.10ની અંદર તમને ટોર્ક મળી ગયો. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. ચલો એના પછી 1.11ની ચર્ચા કરીએ છીએ. ચલો નેક્સ્ટ 1.11ની ચર્ચા કરીએ છીએ. ચલો 1.11ની અંદર એમ કહે છે કે ઊન અને પોલિથીનને એકબીજા સાથે ઘર્ષણ કરવામાં આવે છે. ઘર્ષણની રીત શરૂઆતની અંદર આપણે ભણી ચૂકેલા છો. ઊન અને પોલિથીનને 1.11ની વાત કરીએ છીએ. ઊન અને પોલિથીનને એકબીજા સાથે ચલો ઊન અને પોલિથીનને એકબીજા સાથે ઘર્ષણ કરતા કેવું થાય છે? આ છે ઊન, આ છે પોલિથીન. હંમેશા એક વસ્તુ યાદ રાખશો કે પોલિથીન એટલે કે પ્લાસ્ટિક હંમેશા કેવું હોય છે ખબર છે? ઋણ વિદ્યુત ભાર. પ્લાસ્ટિક હંમેશા કેવું હોય છે? ઋણ વિદ્યુત ભાર હોય છે. એ ઋણ વિદ્યુત ભાર હોવાના કારણે અહીંયાથી જેટલા પણ ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર જશે તો ઊન એટલો જ પોઝિટિવ બનશે અને પોલિથીન એટલો જ શું કરશે? નેગેટિવ બનશે. આ E માઇનસ, આ E માઇનસ, E માઇનસ, આ E માઇનસ. આ પોઝિટિવ બનશે, આ શું બનશે? નેગેટિવ બનશે. અહીંયા ઊન પરથી પ્લાસ્ટિકના અંદર ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n તમને ઓલરેડી આપી ચૂકેલા નથી, બટ તમારે શોધવાના છે. અને અહીંયા તમને એનો વિદ્યુત ભાર આપેલો છે કે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે અને એનો ટ્રાન્સફર થતાં પોલિથીન પર કેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે કે એ છે -3 ગુણ્યા 10⁻7 કુલમ. સમજો ઊન અને પોલિથીન બંને એકબીજા સાથે રફ કરવામાં આવે છે, ઘર્ષણ કરવામાં આવે છે. જ્યારે ઘર્ષણ કરતાં ઊન પરથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે કે પોલિથીન પર જાય છે, તો પોલિથીન ઋણ વિદ્યુત ભાર જાય છે અને પોલિથીન પર એકઠો થતો વિદ્યુત ભાર કેટલો છે? -3 ગુણ્યા 10⁻7 કુલમ જેટલો છે. કેટલો છે? -3 ગુણ્યા 10⁻7 કુલમ જેટલો છે. તો હવે તમારે શું શોધવાનું છે કે અહીંયા ઊન પરથી પ્લાસ્ટિકમાં જતા ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે અને પોલિથીનનું દળ કેટલું વધશે અને ઊનનું એટલું જ શું થશે? ઘટશે. ચાલો એનું સોલ્યુશન કન્સિડર કરીએ છીએ. સૌપ્રથમ ઊન અને પોલિથીનને ઘર્ષણ એકબીજા સાથે કરવામાં આવે છે ત્યારે ઊન પરથી ઇલેક્ટ્રોન પોલિથીન પર એકઠા થાય છે. તેથી ઊન ધન વિદ્યુત ભારિત
અને પોલિથીન ઋણ વિદ્યુત ભારિત થાય છે. બરાબર છે. સૌ પ્રથમ ઊન અને પોલિથીન એકબીજા સાથે ઘર્ષણ કરવામાં આવે છે. જ્યારે એકબીજા સાથે ઘર્ષણ કરવામાં આવે છે તો એકબીજા સાથે ઘર્ષણ કરતા ઊન પરથી ઇલેક્ટ્રોન એ ક્યાં જાય છે? પોલિથીન પર જાય છે. અને તેથી ઊન કેવો બને છે કે ધન વિદ્યુત ભારિત બને છે અને પોલિથીન કેવો બને છે કે સાહેબ ઋણ વિદ્યુત ભારિત થાય છે. અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા મતલબ કે ઊન પરથી પોલિથીન પર જતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે ક્યુ બરાબર એની સૂત્ર શોધીએ છીએ. ક્યુ બરાબર એની સૂત્ર, ક્યુ છે વિદ્યુત ભાર, એન છે ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઈ છે ઇલેક્ટ્રોનનો મૂળભૂત વિદ્યુત ભાર. ઓકે, પરિણામે અહીંયા એન કન્સિડર કરીએ તો એન બરાબર શું થશે? એન બરાબર કે સાહેબ ક્યુ બાય ઈ થશે. એઝ ઇટ ઇઝ એન બરાબર ક્યુ બાય ઈ થશે. મને વિદ્યુત ભાર કે સાહેબ આપેલો છે, વિદ્યુત ભાર કેટલો છે કે સાહેબ -3 ગુણ્યા 10⁻⁷ કુલમ. અને કોણ રૂપાંતરિત થાય છે કે સાહેબ ઇલેક્ટ્રોન રૂપાંતરિત થાય છે. તો એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો કે સાહેબ 1.6 × 10⁻⁹ કેટલો થાય છે? કેટલો થાય છે? -1.6 × 10⁻⁹ જેટલો થાય છે. અને પરિણામે અહીંયા એક જગ્યાથી બીજી જગ્યાએ ઊન પરથી પોલિથીન પર રૂપાંતરિત અથવા તો ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા નિયરલી ઇક્વલ ટુ 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન શું થાય છે? ઊન પરથી પોલિથીન પર શું થાય છે? રૂપાંતરિત થાય છે. એઝ ઇટ ઇઝ અહીંયા કહી શકીએ છીએ કે ઊન પરથી પોલિથીન પર ટ્રાન્સફર થતા અહીંયા ઘણા એવા વિદ્યાર્થીઓ બી છે અમારી જોડે કે જે ઇલેક્ટ્રોન જેવા છે, બરાબર છે. કોઈ બી જગ્યાએ આકર્ષણ થઈ જાય અહીંયાનું, બોલો અહીંયાને કાઠું કરવું છે અહીંયાને, હવે અહીંયાને મારે પકડી રાખવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપીશું. અમુક હોય એવા વિદ્યાર્થીઓ કે જે ઇલેક્ટ્રોન જેવી વૃત્તિ ધરાવતા હોય કે કોઈ પ્રકારે કોઈ એવો મિત્ર મળી જાય અને એ આકર્ષણ બળ વધારે લાગે તો એ મિત્ર એવા જતા રહે. તો આના માટે અમારે અલગ વ્યવસ્થા કરવી પડે. ચલો, છે એક બી અમારી અંદર. ઓકે, ઊન પરથી પોલિથીન પર ટ્રાન્સફર થતા અથવા તો પર જતા ઇલેક્ટ્રોન ની સંખ્યા n બરાબર 2 × 10⁻12 જેટલી છે. બરાબર છે. ચલો હવે બીજા ભાગની થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એક સમજો છો, સિમ્પલ રીતે સમજવાનું છે કે ઊન પરથી ઇલેક્ટ્રોન ક્યાં જાય કે સાહેબ પોલિથીન પર. ધીરે ધીરે પોલિથીન પર શું થાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. અહીં દળમાં થતો ફેરફાર એટલે કે કેપિટલ M બરાબર n × ma એટલે કે જેટલા ઇલેક્ટ્રોન જાય છે ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ. એટલે કેટલા ઇલેક્ટ્રોન જાય છે કે સાહેબ 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન જાય છે. અને એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય કે સાહેબ 9.11 × 10⁻31 kg જેટલું કન્સિડર કરીએ છીએ. અને પરિણામે એના દળમાં થતો ફેરફાર નિયરલી ઇક્વલ ટુ, તમને સાદુરૂપ આપીએ ને તો નિયરલી ઇક્વલ ટુ એનું 2 × 10⁻18 kg જેટલું થાય છે. અહીંયા કેપિટલ M કે એના દળમાં કેટલો ફેરફાર થાય છે કે સાહેબ 2 × 10⁻18 kg જેટલો પોલિથીન ના દળમાં 2 × 10⁻18 kg જેટલો વધારો થશે. બરાબર. અને એ જ પ્રમાણે ઊનના અંદર એટલું દળ શું થશે? ઘટાડો થશે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 1.11 આઈ હોપ બધાને સમજણ પડી ગઈ ચૂકેલી છે. એના પછી 1.12ની ચર્ચા કરીએ છીએ. 1.12ની અંદર 2 ગોળાઓ આપેલા છે. 2 કોપરના ગોળા છે. બંને પરનો વિદ્યુત ભાર આપેલી ચૂકેલો છે. બંને વચ્ચેનું અંતર આપેલું ચૂકે છે. એ કેસમાં કહે છે કે જો બંને પરના વિદ્યુત ભારો ડબલ કરવામાં આવે, અંતર અડધું કરવામાં આવે તો શું ફેરફાર થશે? 1.12. 1.12માં 2 કોપરના ગોળાઓ આ 2 કોપરના ગોળા છે.
એ છે અને આ બી છે, બરાબર છે. અને બંને પરના વિદ્યુત ભારો તમને ઓલરેડી આપી ચૂકેલા છે. ઓકે, ચાલો અહીંયા યુ કન્સિડર કરીએ છીએ. બંને પરના વિદ્યુત ભાર તમને આપી ચૂકેલા છે 6.5 ગુણ્યા 10⁻⁷ કુલમ છે. એ જ રીતે આના પર પણ 6.5 ગુણ્યા 10⁻⁷ કુલમ છે. બંને પરના કેન્દ્રથી અંતર કેટલું આપેલું ચૂકેલું છે કે 50 સેન્ટીમીટર છે. 50 સેન્ટીમીટર છે, બરાબર છે. પહેલું તમારે વસ્તુ શોધવાનું છે કે બંને વચ્ચે કેટલું બળ લાગશે. અને બીજામાં કહે છે કે જો બંને વિદ્યુત ભારો બમણા કરતા ને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો નવું બળ F' કેટલું થશે એ તમારે શોધવાનું છે. ચલો, એકદમ સહેલામાં સહેલો એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સિમ્પલ રીતે એનું સોલ્યુશન આપણે કરવાનું છે કે સૌ પ્રથમ ગોળા પરના વિદ્યુત ભારો QA બરાબર QB બરાબર Q બરાબર કેટલા થશે કે સાહેબ 6.5 ગુણ્યા 10⁻⁷ કુલમ જેટલા છે, બરાબર છે. બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે કે સાહેબ બંને ગોળા પર વચ્ચેનું અંતર એટલે કે R કેટલા છે કે સાહેબ 50 સેન્ટીમીટર છે. જોજો અહીં કુલમના નિયમ મુજબ F બરાબર KQ² ભાગ્યા R² થશે. ઓકે, કેની કિંમત ખ્યાલ છે 9 × 10⁹ Q છે 6.5 ગુણ્યા 10⁻⁷ નો શું થશે હોલ સ્ક્વેર ભાગ્યા R તમને આપેલા છે 50 સેન્ટીમીટર. ઓકે, 50 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર કન્સિડર કરીએ છીએ. 0.5 નો શું થશે હોલ સ્ક્વેર થશે. અને તમે બધાનું સાદુરૂપ આપો છો ને તો પરિણામી મૂલ્ય 1.521 × 10⁻² ન્યૂટન જેટલું થશે, બરાબર છે. બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, બરાબર છે. આ બંને વિદ્યુત ભારિત જે ગોળાઓ છે એ ગોળા પર કેટલું બળ લાગે છે કે સાહેબ આ બંને ગોળા પર 1.521 ગુણ્યા 10⁻² ન્યૂટન જેટલું બળ લાગે છે. ચાલો આનો જ બીજો ભાગ બી ગણીએ છીએ. વિદ્યુત ભારો બમણા કર્યા. વિદ્યુત ભારો શું કરીએ છીએ બમણા કરીએ છીએ એટલે કે Q' બરાબર કેટલા થશે 2Q થશે. ઓકે, ચલો 2 × Q કેટલા છે તમારા જોડે? Q તમને ઓલરેડી આપી ચૂકેલા છે 6.5 ગુણ્યા 10⁻⁷ જેટલા છે, બરાબર છે. ચલો આનું સાદુરૂપ આપીએ તો તમને કેટલા મળશે કે 13 ગુણ્યા 10⁻⁷ કુલમ જેટલું થશે. તો તમને Q' બરાબર 13 ગુણ્યા 10⁻⁷ કુલમ જેટલું થશે. આ તમારા Q' છે, બરાબર છે. હવે બીજા ભાગમાં આ પ્રથમ અને દ્વિતીય અંતર અડધું કરવામાં આવે તો R' બરાબર કેટલું થશે R/2 થશે. હવે બંને ગોળા વચ્ચે લાગતું કુલંબીય બળ F' બરાબર K 2Q² ભાગ્યા R/2 નો શું થશે સ્ક્વેર થશે, બરાબર છે. સમજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, K કેટલા છે કે સાહેબ 9 ગુણ્યા 10⁹ એના પહેલાં 2 નો વર્ગ કેટલો થશે K ના K અહીંયા શું થશે 4Q² થશે, નીચે થશે
r²/4 થશે. આ 4 ઉપર જશે એટલે 16 ગુણ્યા kq² ભાગ્યા r² થશે. તો ચલો 16 ઓકે kq²/r², kq²/r² કેટલા છે ઇઝ ઇક્વલ ટુ f થશે ઇન્ટુ f થશે. પરિણામે f' બરાબર 16 ગુણ્યા 1.521 ઇન્ટુ 10⁻² થશે. અને બંનેનો તમે ગુણાકાર કરો છો ને ત્યારે બંનેનો ગુણાકાર 24.366 ઇન્ટુ 10⁻² ન્યૂટન થશે. અને નિયરલી ઇક્વલ ટુ જોઈએ તો 0.24 ન્યૂટન જેટલું શું લાગે છે બળ લાગે છે. કે બંને વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવે ત્યારે એમના પર કેટલું બળ લાગે સાહેબ 1.521 ગુણ્યા 10⁻² ન્યૂટન લાગે છે. પછી બંનેના વચ્ચેના અંતર અડધા કરવામાં આવે અથવા તો બંનેના વિદ્યુત ભારો બમણા કરવામાં આવે. બમણા કર્યા અંતર અડધું કર્યું ત્યારે બંને વચ્ચેનું બળ કેટલું થઈ ગયું કે સાહેબ 16 ગણું થઈ ગયું. f' જે 9 બળ ગણે છે એ કેટલું મળે છે 16 ગણું મળે છે. તો 9 જે બળ મળે છે કેટલું મળે છે 0.24 ન્યૂટન. અહીંયા તમે લખવું હોય તો અહીંયા 0.015 તમે વેરિએશન કરી અને તમે સાદરૂપ આપી અને તમે એ પ્રમાણે લખી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો બાકીના એક્ઝામ્પલ આપણે નવા વિડીયોની અંદર ગણીશું. અને ત્યાર સુધી આ જે એક્ઝામ્પલ આપણે આજે ગણાયા છે એ તમારી નોટબુકમાં ઉપાડો અને એનું કોન્સ્ટન્ટ રિવિઝન કરો. નવા એક્ઝામ્પલ સાથે આવતીકાલે મળીશું. થેન્ક યુ.